નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। તો આપણે વનસ્પતિ બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરી રહ્યા હોય, જેની અંદર પુષ્પ વિશે માહિતી મેળવી હતી, ત્યારે આપણે બીજાશય, સ્ત્રીકેસર અને અંડક વિશે જોવાનું છે। એમાં પણ અંડકની ગોઠવણી, જેને આપણે કહીશું જરાયુ વિન્યાસ। તો આ વિડિયોની અંદર આપણે જરાયુ વિન્યાસનો અભ્યાસ કરવાનો છે મિત્રો, જેની અંદર આપણે ચર્ચા કરીએ, આપણે વાત કરીએ કે બીજાશયમાં જરાયુ પર અંડકોની ગોઠવણી। જો આપણે બધા જ પ્રકારના વિન્યાસની ચર્ચા કરી છે, વિન્યાસ એટલે ગોઠવણી થાય, બરાબર। જરાયુ વિન્યાસ એટલે જરાયુ પર અંડકની ગોઠવણી, બરાબર। તો આપણે લખીએ જરાયુ વિન્યાસ કોને કહીશું? બીજાશયમાં જરાયુ પર અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય। બીજાશયમાં જરાયુ પર અંડકોની ગોઠવણી જરાયુ વિન્યાસ કહે છે। હવે મિત્રો, જરાયુ વિન્યાસ છે એ જુદા જુદા પ્રકારના હોય, જુદા જુદા એના ટાઈપ્સ હોય છે જરાયુ વિન્યાસની અંદર। આપણે અહીં મુખ્ય 5 એના જે પ્રકાર છે એ જોવાનો છે, બરાબર। તો જેની અંદર એક છે ધરાવર્તી, બરાબર, જેને આપણે કહીશું માર્જિનલ જરાયુ વિન્યાસ। ધરાવર્તી જરાયુ વિન્યાસ, એને આપણે કહીશું માર્જિનલ। પ્લેસન્ટેશન, બરાબર। બીજો જે છે એ છે ચર્મવર્તી, સોરી, બીજો આપણે અક્ષવર્તી રાખીએ, ચર્મવર્તી પણ છે, બરાબર, કેમ કે અક્ષવર્તી જરાયુ વિન્યાસ, અક્ષવર્તી જરાયુ વિન્યાસ, જેને આપણે કહીશું એક્સિયલ પ્લેસન્ટેશન। એક આપણે વાત કરીએ ચર્મવર્તી, બે આપણે 5 જોવાના છે। ચર્મવર્તી જરાયુ વિન્યાસ, જેને આપણે કહીશું પેરાઇટિયલ ચર્મવર્તી જરાયુ વિન્યાસ। ચર્મવર્તી જરાયુ વિન્યાસ, જેને આપણે કહીશું પેરાઇટિયલ જરાયુ વિન્યાસ। ચોથા પ્રકારની વાત કરીએ મિત્રો આપણે, તો ચોથો પ્રકાર છે મુક્ત કેન્દ્રસ્થ, જેને કેન્દ્રસ્થ પણ કહેવાય છે, સેન્ટ્રલ પણ કહેવાય ને ફ્રી સેન્ટ્રલ પણ કહેવાય છે। મુક્ત કેન્દ્રસ્થ, જરાયુ વિન્યાસ, જેને આપણે સેન્ટ્રલ પણ કહી શકાય, અથવા ફ્રી સેન્ટ્રલ પ્લેસન્ટેશન। આ ઉપરાંત પાંચમો જે છેલ્લો પ્રકાર આપણે જોવાનો છે, એને તલસ્થ કહેવામાં આવે છે, બેઝલ પ્લેસન્ટેશન। તલસ્થ, જેને આપણે અંગ્રેજીમાં કહીશું બેઝલ પ્લેસન્ટેશન, બરાબર। તો આ 5 પ્રકાર આપણે જોવાના છે, જેની અંદર પહેલી વાત કરીએ આપણે ધરાવર્તી એટલે કે માર્જિનલ જરાયુ વિન્યાસ। તો એની અંદર બીજાશયની વક્ષ સેવની અથવા તો સેચર અથવા તો આપણે ધાર કહીએ છીએ, તેના પર બંને હરોળમાં જરાયુ પર અંડકો ઉદ્ભવે છે। પહેલી વાત કરીએ આપણે ધરાવર્તી જરાયુ વિન્યાસ, જેની અંદર વાત કરીએ કે બીજાશયની વક્ષ સેવની પર, સેચર કહીએ છીએ, એના પર બે હરોળની અંદર જરાયુ પર અંડકો ઉદ્ભવે છે। તો બીજાશયમાં
બીજાશયમાં વક્ષ સેવની પર સેવની સેચર કહેવાય છે અથવા એને ધાર પણ કહીએ છીએ. ધાર પર બે હરોળમાં જરાયુ પર અંડકો ઉદ્ભવે તેને આપણે કહીશું ધરાવર્તી જરાયુ વિન્યાસ. એનું ઉદાહરણ છે વટાણા, વાલ વગેરે. દાખલા તરીકે વટાણા. એની અંદર આપણને કેવું જોવા મળશે કે આપણે તમે બધાએ વાલની સિંગ જોઈએ છે. આવી સિંગ હોય જેના પર આ દંડ જેવી રચના છે અને આ સિંગ છે એની અંદર આ જે ધારનો ભાગ છે આ ધાર પર અહીંયા જરાયુ જે અંડનાળ દ્વારા જોડાયેલા છે, જરાયુ અંડનાળ છે આવી, અને આ જે નીચેનો જોડાણ વાળો ભાગ છે એ જરાયુનો ભાગ છે, બરાબર, અને આ અંડનાળનો ભાગ છે. ત્યાં અંડકો આવી રીતે ગોઠવાયેલા હોય. તો આવો જરાયુ વિન્યાસ છે ધાર પર બંને બાજુઓ છે હરોળમાં, બરાબર. એને આપણે કહીશું ધરાવર્તી અથવા તો એને આપણે કહીશું માર્જિનલ જરાયુ વિન્યાસ. બીજા જરાયુ વિન્યાસની વાત કરીએ આપણે તો બીજો જરાયુ વિન્યાસ છે એ છે અક્ષવર્તી જરાયુ વિન્યાસ. અક્ષવર્તી જરાયુ વિન્યાસ. તો અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે એમાં જરાયુ છે એ અક્ષ પર અક્ષીય રીતે અને અંડકો છે એ જરાયુ સાથે જોડાયેલા હોય. તો આની અંદર જન્યુઓ છે, જરાયુ છે એ અક્ષીય હશે. કેવા છે? જરાયુ અક્ષીય રીતે ગોઠવાયેલા આવે, બરાબર. અને તેઓ અંડક છે એની અંદર અંડકો એ જરાયુ સાથે જોડાયેલા હોય અને અહીં બહુકોટરી બીજાશયમાં તેઓ જોડાયેલા છે. અંડકો જરાયુ સાથે અક્ષીય રીતે અને જરા સાથે બહુકોટરી બીજાશયમાં ગોઠવાયેલા હોય. આવું આપણને જોવા મળશે જાસૂદ, ટમેટા વગેરેની અંદર. ઉદાહરણ તરીકે જાસૂદ, ટામેટા વગેરે. તો આની અંદર આપણને કેવું જોવા મળશે? આ બીજાશયનો આપણે ભાગ જોઈએ. બીજાશય હોય આવું, તો આવી રીતે બીજાશયની અંદર જે આપણે અક્ષ મુખ્ય ધરી છે એ મુખ્ય ધરીમાં અંડકો ગોઠવાયેલા છે. આવી રીતે બહુકોટરી બીજાશય છે. એ આપણે 3 કોટર દર્શાવ્યા છે, બરાબર. જેની અંદર આવી રીતે જરાયુનો ભાગ છે ત્યાં અંડકો ગોઠવાયેલા છે.
આવી રીતે વચ્ચેના ભાગમાં ગોઠવાયેલા હોય ને આવા કોટરો છે, બરાબર. અક્ષીય રીતે અને બહુકોટરી બીજાશયમાં અંડકો છે એ જરાયુ સાથે જોડાયેલા હોય. આવું આપણને જાસૂદ અને ટમેટાની અંદર જોવા મળે. ત્યારબાદ આપણે ત્રીજા પ્રકારની વાત કરીએ, ચર્મવર્તી, જેને આપણે કહીશું પેરાઇટિયા. તો ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં અંડકો બીજાશયની અંદરની દિવાલ પરથી કે પરિઘવર્તી ભાગમાંથી ઉદ્ભવેલા હોય છે. તો ચર્મવર્તી જરાયુ વિન્યાસની વાત કરીએ આપણે. ત્રીજો ચર્મવર્તી. ચર્મવર્તી જરાયુ વિન્યાસની અંદર જે જરાયુઓ છે એની અંદર અંડકો છે એ બીજાશયની અંદરની દિવાલ પર ગોઠવાયેલા છે. ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં અંડકો બીજાશયની અંદરની દિવાલ પર કે પરિઘવર્તી ભાગ પર ગોઠવાયેલા હોય. હવે આની અંદર આપણને ખરેખર બીજાશય છે એ એક કોટરી હોય, પરંતુ કૂટપટના નિર્માણને લીધે એ આપણને જોવા મળે છે દ્વિકોટરી, બરાબર. એટલે કૂટપટના નિર્માણને કારણે જે આજે બીજાશય છે એ દ્વિકોટરી હોય એવું આપણને લાગે છે. તો આની અંદર જરાયુ વિન્યાસની અંદર જોઈએ તો બીજાશયનો ભાગ હશે એની અંદર આ જે દિવાલનો ભાગ છે, પરિઘવર્તી ભાગ છે, ત્યાં જરાયુઓ જોડાયેલા હોય આવી રીતે, અને જેના લીધે આપણને જે બીજાશય છે એ ખરેખર કોટરની અંદર વહેંચાયેલું હોય એવું દેખાય છે આપણને, બરાબર. ચોથો પ્રકાર જોઈએ આપણે મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ. મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ છે એની અંદર અંડકો છે એ કેન્દ્રસ્થ ધરી પર ગોઠવાયેલા હોય અને પડદા છે એ ગેરહાજર હોય. આવા પડદાઓ જોવા મળશે નહીં. મુક્ત કેન્દ્રસ્થ. ચોથું મુક્ત કેન્દ્રસ્થ. તો આની અંદર અંડકો છે એ કેન્દ્રસ્થ ધરી પર ગોઠવાયેલા હોય. અંડકો કેન્દ્રસ્થ ધરી પર ગોઠવાયેલા હોય અને પડદાઓ છે એ ગેરહાજર હશે. પડદા ગેરહાજર. તો આની અંદર કેવું જોવા મળશે મિત્રો આપને કે આવો બીજાશય છે એ બીજાશય અંદરની તરફથી એક સળંગ ભાગ હશે અને એમાં કેન્દ્રસ્થ ભાગે જરાયુ છે આવી રીતે ગોઠવાયેલા છે, બરાબર. અને આપણે આના ઉદાહરણની વાત કરીએ, આના ઉદાહરણ આપણે રહી ગયા. ચર્મવર્તીના ઉદાહરણની વાત કરીએ આપણે તો એનું ઉદાહરણ છે રાય અને દારૂડી. રાય, દારૂડી. અને મુક્ત કેન્દ્રસ્થના ઉદાહરણની વાત કરીએ તો એની અંદર આપણે એ જોવા મળશે આપણે ઉદાહરણમાં ડાયન્થસ અને પ્રાઇમરોઝ.
આવું તમે કેપ્સિકમ જે મરચા આવે છે એની અંદર પણ જોઈ શકો છો, બરાબર. કેપ્સિકમ મરચા છે એની અંદર પણ આવું તમે જોઈ શકો છો. ચાલો છેલ્લી વાત કરીએ, તલસ્થ જરાયુ વિન્યાસ. તલસ્થ જરાયુ વિન્યાસ. તો એની અંદર બીજાશયના તલ ભાગે જરાયુ છે એ ગોઠવાયેલો હોય. બીજાશયના તલ ભાગે અંડક ગોઠવાયેલો હોય અને એક જ અંડક આવેલું હોય, એક જ અંડક હોય. અને આવું આપણને જોવા મળશે સૂર્યમુખી અને ગલગોટા. ઉદાહરણ સૂર્યમુખી, ગલગોટા. તો એની અંદર આ પ્રકારનો બીજા